શક્તિશાળી રાજાઓ હતા. ઇન ધેર ફાઇટ વિથ ધ દેવ્સ, દેવો સાથેની લડાઈમાં ધ અસુર હેડ એન એડવાન્ટેજ, અસુરને એક ફાયદો થતો હતો. they had on their side a great saint and teacher શુક્રાચાર્ય, તેમની પાસે એક મહાન સંત ટીચર શુક્રાચાર્ય, who knew the મંત્ર or magic formula for bringing dead people back to life, કે જે એવો મંત્ર જાણતા હતા કે જે મૃતકોને પાછો લાવી શકે. he restored to life many asurs who were killed in the battles against the devs, તેમણે દેવો સાથેની લડાઈમાં મૃત્યુ પામેલા કેટલાક અસુરોને જીવિત કર્યા છે. The devs did not have anybody who knew the મંત્ર, દેવો પાસે આવો કોઈ પણ પ્રકારનો મંત્ર જાણતા ન હતા. They went to their chief advisor બૃહસ્પતિ and sought his help, તેઓ તેમના સલાહકાર બૃહસ્પતિ પાસે જાય છે અને તેમની મદદ માંગે છે. But બૃહસ્પતિ said, પણ બૃહસ્પતિ કહે છે, I do not know the science of giving life to the dead, કે હું આ મૃતકને પાછા લાવવાના વિજ્ઞાનને જાણતો નથી. Only શુક્રાચાર્ય knows it, ફક્ત શુક્રાચાર્ય જ તેને જાણે છે. Somebody from your side should go to him and stay with him, તમારામાંથી કોઈક ત્યાં જાઓ અને તેમની સાથે રહો. As a student and learn the secret, તેમના વિદ્યાર્થી તરીકે અને તે રહસ્યને શીખો. We have nobody with us to undertake such a difficult task, અમારી પાસે એવું કોઈ નથી કે જે આટલું difficult task કરી શકે. But we feel that your own son Kach would be the best choice for this purpose, પણ અમને એવું લાગે છે કે તમારો પુત્ર કચ્છ એ આ હેતુ માટે શ્રેષ્ઠ છે. બૃહસ્પતિ thought for a while and then said, બૃહસ્પતિએ થોડીવાર વિચાર્યું અને પછી કહ્યું, Yes, let Kach go, હા કચ્છને જવા દો. The devs called Kach and asked him, દેવોએ કચ્છને બોલાવ્યા અને તેને પૂછ્યું, if he could render them his service, શું તે તેમની સેવા કરી શકે છે? They said, તેઓએ કહ્યું, go to શુક્રાચાર્ય and be with him as his disciple, તમે શુક્રાચાર્ય પાસે જાઓ અને તેમના શિષ્ય તરીકે રહો. As long as is necessary to learn the science of raising the dead, અને ત્યાં સુધી રહો જ્યાં સુધી તમે મૃતકને પાછા લાવવાના વિજ્ઞાનને જાણી ન લો. Serve him with all devotion, તેમની સંપૂર્ણ ભક્તિથી સેવા કરો. You may also be friendly with દેવ્યાની, તમે દેવ્યાની સાથે પણ મિત્રતા કરી શકો છો. His beautiful daughter, તેમની સુંદર દીકરી. That will help you in attending your objective, તે તમને તમારા લક્ષ્યને પહોંચવામાં મદદ કરશે. કચ્છ promised to do his best to fulfill his mission, કચ્છે આ મિશનને વ્યવસ્થિત રીતે શ્રેષ્ઠ રીતે પૂરું કરવા માટે પ્રોમિસ કર્યો. He took leave of the devs and went to શુક્રાચાર્ય's hermitage, તેણે દેવોની વિદાય લીધી અને શુક્રાચાર્યના આશ્રમમાં રહેવા ગયો. The great sage received him with all kindness, એક મહાન ઋષિએ તેમની દયાળતાપૂર્વક સેવા કરી. O great teacher, said Kach, કચ્છે કહ્યું, ઓ મહાન શિક્ષક, I am Kach, the son of બૃહસ્પતિ, હું કચ્છ બૃહસ્પતિનો પુત્ર. I want to be your student, હું તમારો વિદ્યાર્થી બનવા માંગુ છું. I am eager to gain knowledge of સંજીવની વિદ્યા at your feet, હું તમારા ચરણે સંજીવની વિદ્યા શીખવા આવ્યો છું. Are you the son of બૃહસ્પતિ, શું તમે બૃહસ્પતિના પુત્ર છો? આસ્કડ શુક્રાચાર્ય, શુક્રાચાર્યએ પૂછ્યું, If so, what can I teach you that your father can't? એવું તો શું છે જે હું તને શીખવી શકતો નથી, તે તારા પિતા તને શીખવી શકતા નથી, એવું હું તને શીખવીશ. Anyway, જવા દો. You have come to me in search of knowledge, તું મારા પાસે જ્ઞાનની શોધમાં આવ્યો છે. I shall be happy to help you in whatever way I can, તારે જે પણ કંઈ શીખવો છે તેમાં હું તને મદદ કરવામાં ખુશ થઈશ. I shall be at your service from now on, હું હવેથી તમારી સેવામાં હાજર છું. Said Kach, કચ્છે કહ્યું, You need not to do any heavy work here, તારે અહીં કોઈ ભારે વર્ક કરવાની જરૂર નથી. Said શુક્રાચાર્ય, શુક્રાચાર્યએ કહ્યું, You can help me in my prayers by bringing flower from the jungle, મને જંગલમાંથી ફૂલો લાવી આપીને મારી પ્રાર્થનામાં મદદ કરી શકે છે. You can also bring firewood for my sacrificial fire and તું મારા યજ્ઞ માટે લાકડા લાવવાના અને you can look after my cows, અને ત્યાર પછી મારી ગાયોને પણ દેખી શકે છે. Take them out for grazing and bring them back when they are fed, તેને ઘાસ ખાવા લઈ જવાનું અને પછી તેને ખાઈ લે ત્યારે તેને પાછી લઈને આવવાની. I shall try to do everything to your satisfaction, said Kach, કચ્છે કહ્યું કે હું તમારા સંતોષ માટે કંઈ પણ કરવા તૈયાર છું. Thus આમ Kach began to live with શુક્રાચાર્ય, કચ્છે શુક્રાચાર્ય સાથે રહેવાનું શરૂ કર્યું. Because of his keen devotion and good service, કારણ કે તેમની ઉત્કૃત દ્રષ્ટિ અને સારી સેવાએ he won the favor of શુક્રાચાર્ય, શુક્રાચાર્યને તેના પક્ષમાં લઈ લીધા. Kach was young, handsome and very intelligent, કચ્છ એ સુંદર
યુવાન, સુંદર અને ખૂબ જ હોશિયાર. એન્ડ નો વન્ડર દેવયાની ફેલ ઇન લવ વિથ હિમ એટ ફર્સ્ટ સાઇટ. અને એવું તો બની ન શકે કે દેવયાને તેને પહેલી નજરમાં તેને તેનાથી પ્રેમ ન થઈ જાય. બટ કચ્છ વોઝ અ સ્ટુડન્ટ. પણ કચ્છ એક વિદ્યાર્થી હતો. એન્ડ હી કુડ નોટ રિસ્પોન્ડ ટુ હર લવ. અને કચ્છ અને તે તેનો જવાબ આપી શકે તેમ ન હતો. ઓલ ધ સેમ કચ્છ લાઇકડ હર એન્ડ કન્સિડર્ડ હર ફ્રેન્ડ. અને આ કચ્છ પણ તેને એક મિત્ર તરીકે પ્રેમ કરતો હતો. હી ગેધર્ડ ફ્લાવર્સ એન્ડ ફ્રૂટ્સ ફોર હર. તે તેના માટે ફૂલો અને ફળો એકઠા કરતો. એન્ડ હેલ્પ્ડ હર ઇન હર હાઉસ હોલ્ડ ડ્યુટીઝ. અને તેના ઘરકામમાં પણ તેને મદદ કરતો. સમટાઈમ્સ દે વુડ વોન્ડર અબાઉટ ધ જંગલ. તે ઘણીવાર જંગલમાં ભટકતા. એન્ડ એટ ટાઈમ્સ દે સેંગ એન્ડ ડાન્સ્ડ ટુગેધર. અને ત્યારે તેઓ સાથે ગાતા અને ડાન્સ કરતા. ઇન કોર્સ ઓફ ટાઈમ્સ ધ અસુર ફાઉન્ડ આઉટ વાય કચ્છ વોઝ સ્ટેઇંગ વિથ શુક્રાચાર્ય. થોડાક સમય પછી અસુરોને થયું કે શા માટે કચ્છ એ શુક્રાચાર્ય સાથે રહે છે. They did not want the secret of reviving dead people to be known through the devs. તેઓ એવું નતા ચાહતા કે દેવોને આ મૃતકોને પાછા લાવવાના વિજ્ઞાન વિશે કઈ જાણકારી મળે. Therefore, they decided to remove Kutch from શુક્રાચાર્ય's hermitage for good. તેથી તેઓએ વિચાર્યું કે હવે કચ્છને શુક્રાચાર્યના આશ્રમમાંથી દૂર કરવા માટે. That could only be done by killing him. અને આ બધું તેને મારીને જ શક્ય બની શકાયું હતું. One day when Kutch was taking his master's cows to the jungle. એક વખત કચ્છ તેના માલિકની ગાયોને જંગલમાં લઈ જઈ રહ્યો હતો. The asurs waylaid him. અસુરે તેને પકડ્યો એન્ડ killed him. અને તેને મારી નાખ્યો. But they had to do away with his body. પણ હવે તેની બોડી સાથે શું કરવું? They were afraid that શુક્રાચાર્ય might revive Kutch. તેનો ડર હતો કે શુક્રાચાર્ય તેને ફરીથી જીવિત કરી દેશે. So they cut his body into pieces. તેથી તેઓએ તેની બોડીને ટુકડાઓમાં કન્વર્ટ કરી એન્ડ ગેવ ધ પીસીસ ટુ wolves એન્ડ jackals. અને વરુ અને શિયાળને તેને ખાવા આપ્યો. ઇન ધ ઇવનિંગ દેવયાની વોઝ વેઇટિંગ ફોર કચ્છ. સાંજે દેવયાની કચ્છ માટે રાહ જોતી હતી. બટ ધ કાઉસ રિટર્ન હોમ વિધાઉટ હિમ. પણ ગાયો તેના વગર પાછી આવી ગઈ. દેવયાની વોઝ અપસેટ. દેવયાની નિરાશ થઈ. શી વેન્ટ ટુ હર ફાધર એન્ડ સેડ. તે તેના પિતા પાસે ગઈ અને કહ્યું, ધ સન હેઝ સેડ, ધ કાઉસ હેવ રિટર્ન હોમ. સૂર્ય આથમી ગયો છે. ગાયો પણ પાછી આવી ગઈ છે. કચ્છ હેઝ નોટ કમ. પણ કચ્છ પાછો આવ્યો નથી. હી ઇઝ આઇધર લોસ્ટ ઓર ડેડ. તે મરી ગયો છે, તે ખોવાઈ ગયો છે, ક્યાં તો મરી ગયો છે. ઓ ફાધર, બ્રિંગ હિમ કચ્છ. ઓ ફાધર, કચ્છને પાછો લાવો. આઈ કાન્ટ લીવ વિધાઉટ હિમ. હું તેના વગર રહી શકીશ નહીં. શુક્રાચાર્ય કન્સિડર્ડ ફોર અ વાઇલ એઝ ટુ વોટ કુડ હેવ હેપન ટુ કચ્છ. શુક્રાચાર્ય થોડી વાર માટે વિચાર્યું અને પછી કચ્છ સાથે શું થઈ શકે છે. હી ફેલ્ટ ધેટ કચ્છ વોઝ ડેડ. તેમને લાગ્યું કે કચ્છ મરી ગયો છે. એન્ડ સેડ, આઈ શોલ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. હું કચ્છને પાછો લાવી આપીશ. વેટ અ લિટલ. થોડી વાર રાહ જુઓ. ધેન હી સાયલેન્ટલી સેડ ધ સિક્રેટ મંત્ર ઓર મેજિક ફોર્મ્યુલા. ત્યારે તેમને ધીરેથી સિક્રેટ મંત્ર અથવા મેજિક ફોર્મ્યુલા બોલ્યો. એટ વન્સ કચ્છ અપીયર્ડ બિફોર ધ માસ્ટર. ત્યારે અચાનક કચ્છ એ તેના માસ્ટર તરફ હાજર થયો. વેન દેવયાની આસ્ક્ડ હિમ વાય હી વોઝ લેટ. ત્યારે દેવયાને તેને પૂછ્યું શા માટે તેને લેટ થયું. હી સેડ, તેણે કહ્યું, ધ અસુર્સ કિલ્ડ મી. અસુરે મને મારી નાખ્યો. કટ માય બોડી into pieces and feed the wolves and jackals with them. અને મારી બોડીના ટુકડાઓને વરુ અને શિયાળને તેની સાથે ખાવા આપી દીધું. When the great sant your father summoned me. જ્યારે તમારા મહાન સંત તમારા પિતાજી મને બોલાવ્યો. I came out of the wolves and jackals tearing their bodies. હું વરુ અને શિયાળની બોડી ફાડીને બહાર આવ્યા. And now I stand before you. અને અત્યારે હું તમારી સામે ઊભો છું. કચ્છ continued to live with શુક્રાચાર્ય and દેવયાની. કચ્છે શુક્રાચાર્ય અને દેવયાની સાથે રહેવાનું શરૂ કર્યું. બટ ધ અસુર ડીડ નોટ કીપ ક્વાઇટ. પણ અસુરે ચૂપ રહી શકે તેમ ન હતા. વન ડે કચ્છ વોઝ ઇન ધ જંગલ. એક વખત કચ્છ જંગલમાં કલેક્ટિંગ ફ્લાવર વેન ધ અસુર્સ કોટ હિમ. ફૂલો એકઠા કરવા ગયો ત્યારે અસુરે તેને પકડ્યો. ધે કિલ્ડ હિમ એન્ડ ગ્રાઇન્ડિંગ હિઝ બોડી ઇન્ટુ પેસ્ટ. તેઓ તેને મારી નાખ્યો અને તેની બોડીને પેસ્ટમાં ગ્રાઇન્ડ કરી દીધી. ધે મિક્સ્ડ ઇટ વિથ ધ વોટર ઓફ ઓશન. તેઓએ તેને સમુદ્રના પાણી સાથે મિક્સ કરી દીધી. દેવયાની વોઝ અગેન ઇન ડિસ્પિયર વેન કચ્છ ડીડ નોટ રિટર્ન ફ્રોમ ધ જંગલ. દેવયાની ફરીથી નિરાશ થઈ જ્યારે કચ્છ જંગલથી પાછો ન આવ્યો. She told her father that she would not wish to live unless Kutch was brought back. તેણે તેના પિતાજીને કહ્યું કે હું જીવવા નથી માંગતી જો કચ્છ પાછો નહીં આવે. અગેન શુક્રાચાર્ય વિથ હિઝ મેજિક સ્પેલ બ્રોટ કચ્છ બેક. ફરીથી શુક્રાચાર્ય તેમના મેજિક મંત્ર દ્વારા કચ્છને પાછો લાવ્યો. The Asurs were very disappointed at their failures. અસુરો તેમની નિષ્ફળતાઓથી ખૂબ નિરાશ થયા.
They thought of a plan to dispose of Kutch in such way. તેઓએ કચ્છને સાચા વેમાં નાશ કરવાનું નક્કી કર્યું. That શુક્રાચાર્ય would not never be able to bring him back to life. કે જેથી શુક્રાચાર્ય તેને પાછો ન લાવી શકે. The Asurs caught Kutch the third time. અસુરે કચ્છને ત્રીજી વાર પકડ્યો. They killed him and burned his body. તેઓએ તેને પકડ્યો અને તેની બોડીને બાળી નાખી. They collected the ashes and mixed the ashes with the divine wine that શુક્રાચાર્ય drank. તેઓએ તેની આ રાખને એકઠી કરી અને તે રાખને શુક્રાચાર્યના પીણા સાથે ભેળવી દીધી. When Kutch was missing again, Devyani said to her father. ત્યારે કચ્છ ફરીથી ખોવાઈ ગયું ત્યારે દેવ્યાને તેના પિતાજીને કહ્યું. Father Kutch went out to gather firewood, but he has not come back. Father કચ્છ એ આગની મળીને લાકડા ભેગા કરવા ગયો હતો પણ તે હજી સુધી આવ્યો નથી. Surely he is lost or dead. નક્કી તેનું મૃત્યુ થઈ ગયું છે ક્યાં તો તે ખોવાઈ ગયો છે. શુક્રાચાર્ય meditated for a while. શુક્રાચાર્ય થોડી વાર માટે વિચાર્યું and said. ધ્યાન કર્યું અને પછી કહ્યું. Yes, Kutch is dead and now it is difficult for me. હા, કચ્છ મરી ગયો છે અને અત્યારે મારા માટે તેને પાછો difficult for me to bring him back to life. તેને પાછો લાવવા અશક્ય છે. I am helpless now. હું અત્યારે હેલ્પલેસ છું. Whenever I bring him back to life, he is slain again. જ્યારે પણ હું તેને પાછો લાવું છું તે ફરીથી મરી જાય છે. ઓ દેવ્યાની, do not grieve, do not cry. ઓ દેવ્યાની, તું રડીશ નહીં, તું દુઃખી ના થઈશ. You should not distress yourself for a mortal. એક પ્રાણઘાતક માટે તું તારી જાતને ચિંતામાં મત નાખ. Gods are aware of your beauty. દેવતાઓ તારી સુંદરતાથી વાકેફ છે. Anyone of them may propose to you. એમનામાંથી કોઈ પણ તને પ્રપોઝ કરી દેશે. બટ દેવ્યાની સેડ, પણ દેવ્યાનીએ કહ્યું. How can I not grieve for the death of the one whom I love? હું શા માટે તેના માટે શોક ના કરું કે જેને હું પ્રેમ કરતી હતી. He was handsome, તે સુંદર હતો. He was great, તે મહાન હતો. He was young, તે યુવાન હતો. No god will be like him. કોઈ પણ દેવતા તેના જેવો ન હતો. I will starve myself to death and follow him. હું ભૂખ્યો મરી જઈશ અને તેનો પીછો કરીશ. શુક્રાચાર્ય was sorry for his daughter. શુક્રાચાર્ય તેની દીકરીને સોરી કહે છે and angry, દુઃખી થાય છે, and angry with the Asurs who slew a disciple under his care. અને અસુર પર ગુસ્સે થાય છે કે જે તેના શિષ્યને આવી રીતે હેરાન કરે છે. At Devyani's request, he began summoning Kutch back from death. દેવ્યાનીના રિક્વેસ્ટથી તે કચ્છને પાછો લાવવા માટે પ્રયત્ન કરે છે. Kutch answered in a low voice from his stomach. કચ્છ એ ધીરા અવાજમાં તેમના સ્ટમકમાંથી બોલે છે. I am Kutch, he said. હું કચ્છ છું, તેણે કહ્યું. I was killed by the Asurs. હું અસુર દ્વારા મારી નાખવામાં આવ્યો. Who burnt my body and mixed the ashes with the divine wine. તેઓએ મને મારી નાખ્યો અને મારી બોડીને બાળી નાખી અને તેને અને રાખને તમારા પીણા સાથે ભેળવી દીધી જે તમે પી લીધું. Be gentle to me, O my master. મારા તરફ દયા કરજો. Consider me as your son as I am now part of you. મને તમારા પુત્ર તરીકે, હું તમારો ભાગ છું, મને તમારા પુત્ર તરીકે રાખજો. Then શુક્રાચાર્ય said to Devyani. ત્યારે શુક્રાચાર્ય દેવ્યાનીને કહ્યું. What can I do now? હું હવે શું કરી શકું? Kutch is within me. કચ્છ મારા અંદર છે. Either I live or Kutch live. જો હું જીવીશ કે તો કચ્છ જીવશે. Both of us can't exist together hereafter. હવે પછી અમે બંને સાથે રહી શકીશું નહીં. If Kutch dies, said Devyani, I will not live. જો કચ્છ મરી જશે તો હું જીવીશ નહીં. And if you die, I also died. જો તમે મરી જશો તો હું મરી જઈશ. શુક્રાચાર્ય was in fix. શુક્રાચાર્ય મૂંઝવણમાં હતા. He said to Kutch, victory is yours. તેણે કચ્છને કહ્યું કે તારી જીત થઈ. Since Devyani looks on you with such kindness. દેવની તારા તરફ દયાળતાપૂર્વક જુએ છે. Receive from me the magic mantra or the secret of bringing back the dead life. મારા તરફથી આ મૃતકોને પાછા લાવવાના મંત્રને સ્વીકાર. When you come out of me, try the mantra on my body. જ્યારે તું મારામાંથી બહાર આવે ત્યારે તું આ મંત્રને મારી બોડી પર આજમાવજે. Then શુક્રાચાર્ય taught Kutch the secret mantra and asked him to come out of his stomach. શુક્રાચાર્ય કચ્છને મંત્ર શીખવ્યો અને તેના સ્ટમકમાંથી બહાર આવવા માટે પૂછ્યું. Kutch appeared in all his brilliance. કચ્છ તેને તેજસ્વીતામાંથી બહાર આવ્યો.
and saw his teacher lying dead. અને તેના ટીચરને મૃતક પડેલા જોયા. He immediately revived him with his newly learnt મંત્ર. અને તેને તરત જ તેના નવા શીખેલા મંત્ર તેના ટીચર પર આજમાયો. કચ્છ then paid homage to him. કચ્છે તેમને પ્રણામ કર્યા. Calling him father as he was new born out of me. તે તેનો નવો જન્મ સમજીને તેને પિતાજી બોલાવ્યા. કચ્છ stayed for some more time. કચ્છે થોડો વધારે ટાઈમ રહ્યો and then sought the blessing of his master to return home. અને તેના માલિકના આશીર્વાદ લઈને ઘરે પાછો ફર્યો. શુક્રાચાર્ય gave Kutch permission to leave. શુક્રાચાર્યએ કચ્છને જવા માટે પરમિશન આપી દીધી. But દેવ્યાની seeing him about to depart. પણ દેવ્યાની તેને દેખતી રહી. Said to him, તેણે કહ્યું, Don't go away. તું જઈશ નહીં. You know how I have loved you from the time you were a student. તું જાણે છે કે હું તને ત્યારથી પ્રેમ કરું છું કે જ્યારથી તું અહીંયા વિદ્યાર્થી તરીકે ભણતો હતો. Now that you have completed your studies. અને હવે તે તારો અભ્યાસ પૂરો કરી દીધો છે. It is time you should return my love and marry me. હવે ટાઈમ થઈ ગયો છે કે તારે મારો પ્રેમ મને પાછો આપ અને મારાથી લગ્ન કર. કચ્છ said, કચ્છે કહ્યું, I respect you very much. હું તારો આદર કરું છું. You are dearer than life to me. તું મારા જીવન કરતાં પણ વધારે છે. But you are my sister. પણ તું મારી બહેન છે. Both of us came out of your father. આપણે બંને પિતાજીમાંથી આવ્યા છે. All my love for you is a brother's love for sister. આ બધો મારો પ્રેમ એક ભાઈનો તેના બહેન પ્રત્યેનો પ્રેમ હતો. You are great and I love you, said દેવ્યાની. દેવ્યાનીએ કહ્યું, તું મહાન છે અને હું તને પ્રેમ કરું છું. Remember my love for you saved you from death 3 times. તું યાદ કર કે મારા આ પ્રેમે જ તને 3 વખત પાછો લાવ્યો છે. Why did I do that if not for love? હું શા માટે આવું ના કરી શકું જો હું તને પ્રેમ ના કરતી હોત. Don't discard me. મને તરછોડીશ નહીં. Accept me as your wife. મને તારી પત્ની તરીકે સ્વીકાર. It is a sin if I agree to do what you say. જો તું કહીશ એમ કરીશ, તારા સાથે સંમત થઈશ તો આ પાપ થશે. Said Kutch. કચ્છે કહ્યું, We have spent happy days together as sister and brother. આપણે બંને ભાઈ અને બહેનની જેમ દિવસો વિતાવ્યા છે. Let us continue that relationship. આપણે આપણા સંબંધને ચાલુ રાખીશું. I can assure you that I can't be tempted into sinning. અને હું ખાતરી આપું છું કે જો તું કહીશ એમ હું કરીશ તો મને પાપ લાગશે. હું આ પાપમાં પડીશ નહીં. દેવ્યાની was so disappointed that she was angry and cursed him. દેવ્યાની ખૂબ જ નિરાશ થઈ અને ત્યારે તે ગુસ્સે થઈ અને તેને શ્રાપ આપ્યો. Since you have betrayed my trust. તે મારો વિશ્વાસઘાત કર્યો છે. What you have learnt you will not be able to practice. તે જે પણ કંઈ શીખ્યું છે તેને તું પ્રેક્ટિસ નહીં કરી શકે. Kutch said. કચ્છે કહ્યું, I refuse you only because you are my sister. મેં તને એટલે ના પાડી કારણ કે તું મારી બહેન છે. I don't deserve your curse. હું તારા શ્રાપને ડિઝર્વ નથી કરતો. You have done that because of your passion. તે તારા જુસ્સાના કારણે આવું કર્યું છે. You said that what I have learnt shall be useless. તે મને એવું કહ્યું કે મેં જે પણ કંઈ શીખ્યું છે તે નકામું છે. But I shall impart it to someone else and make it useful. પણ હું આ કોઈક બીજાને શીખવીશ અને તેને ઉપયોગી બનાવીશ. In spite of દેવ્યાની's pleading. દેવ્યાનીના આજીજી કરવા છતાં પણ Kutch had to leave. કચ્છે વિદાય લીધી. Kutch was received by the Devs with a great honor. કચ્છને દેવો દ્વારા સ્વીકારવામાં આવ્યો and was greeted by Lord Indra himself. અને ભગવાન ઇન્દ્રાએ પણ તેનું સન્માન કર્યું. Thank you.